દંપતી 9 માસ એની સેવા પૂજા કરજો. આપણા ઘરે મારા મોટા ભાઈ હળદારીનો જન્મ થશે અને આપનો વાંજિયા મેણું કરશે. એક પુત્રનું વરદાન આપ્યું છતાં પણ અવળું ભરીને શા માટે ઉભા છો? આપે જે કોઈ વરદાન આપ્યું એના હિસાબે મારા ઘેર પારણો બંધાશે, મારા ગજ્યા મેળવું પડશે. પણ આ તો મારો સ્વાર્થ હતો પ્રભુ, મારું પરમાર્થ તમે સાંભળ્યું નથી પ્રભુ. આજ મારા પોકળગઢની અંદર 12 વર્ષ સુધી ભેરવા નામનો રાક્ષસ પશુ કે પંખી અવાજ દેતો નથી પ્રભુ. આ મારું પરમાર્થનું કાર્ય છે. રાજન, જેનું પણ નામ છે એનું નાશ અવશ્ય છે. જે સૂર્ય ઉગે એ ગમે એટલો તેજ આપે ને, પણ જ્યારે એનો સમય આવે ત્યારે એને પણ એના અંધકારની અંદર જવું પડે. રાજન, એ ભેરવા નામના રાક્ષસનો ટૂંક સમય હવે આવી ગયો છે. રાજન, અને આપ મારી માંગણી કરો છો તો આ 14 બ્રહ્માંડની અંદર મારા જેવો પુત્ર તમને ક્યાંથી ગોતી દઉં? છતાં હું આપના ઘરે જન્મ ધારણ કરું એ પહેલા આપણે મને એક વચન આપવું પડશે. ખરેખર જો મારા ઘેર ધર્મ ધારણ કરતા હોય એ ભેરવાને જો તમે અટકાવતા હોય ને પ્રભુ, તો આ મારું તમને વચન છે. હા રાજા, જ્યારે હું પોકરણગઢની અંદર જન્મ ધારણ કરું ને, મારી 48 વર્ષની ઉંમર થાય, આપે બંને દંપતીએ મને અંતા મુકે વિદાય કરવી પડશે. રાજન, વાહ મારા વાલા, અહીં મારા ત્યાં તમે અવતાર તો લીધો નથી, પણ વિદાયનું પણ મારી પાસે વચન માંગી લીધું પ્રભુ. તો સાંભળો પ્રભુ, આજ મારા ત્યાં અવતાર ધારણ લેતા હોય, 48 વર્ષ મારા બાળક બનીને મારે ત્યાં રહેતા હોય, અને એ ભેરવાને જો તમે અટકાવતા હોય ને પ્રભુ, તો આપની વિદાયની જેથી વેળા થશે ને, તેથી અમે બંને દંપતી અમારા હૃદય ઉપર પથ્થર મૂકી હસતા મુખે પ્રભુ આપને વિદાય કરશું. આભાર વચન છે. અંતે રાજન, તમારી ભક્તિને ધરતીના તમારા પૂરા કોળને રાજન હું કહું તે સાંભળો તમે.